મોર્નિંગ ફ્રેન્ડ્સ ને લાસ્ટ વિડીયોમાં આપણે જે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ ધોરણ 10માં એનો એક પાર્ટ આપણે ભણી ગયા છીએ. આજે આપણે એનો બીજો પાર્ટ ભણીશું કે તેમાં શું કહેવા માંગે છે તે આપણે વિસ્તારથી જોઈએ છીએ. હવે આપણે જોયું હતું શરૂઆતમાં જ્યારે પ્રેમ ચોપડા છે પોતે રોબોટની ખરીદી કરવા માટે જાય છે ત્યારે તેને સેલ્સમેન છે રોબોટ અલગ અલગ પ્રકારના બતાવે છે અને કયો રોબોટ કેવા પ્રકારનું કાર્ય કરે છે તેની સુંદર માહિતી પણ આપે છે. અને આટલો જે પાર્ટ જોયો હતો ને આપણે તેમાં સેલ્સમેન પણ દેખાવમાં કેવો છે તેની વાત કરવામાં આવી હતી. પ્રેમ ચોપડા પછી વિસ્તારથી પૂછે છે કે રોબોટ છે શું આપણે ઘેર બેસીને પણ એને ધારીએ તેટલું કામ કરાવી શકીએ છીએ. ત્યારે સેલ્સમેન કહે છે કે આપણે એનું રિમોટ કંટ્રોલ હોય ને ત્યાંથી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આપણે એને કોઈ પણ ઓર્ડર આપીએ તો એ કમાન્ડનું તરત જ પાલન કરતો હોય છે તેવું તેને સેલ્સમેન જણાવે છે. અને જે રોબોટ છે તેનું નામ છે 070 અને રામસિંગ નામ છે. જો ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ a kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. અને સેલ્સમેન વાત કરે છે કે હું તમને આ જે રોબોટની વાત કરું છું તે રોબોટ માત્ર કેવો છે 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ કાર્ય કરે છે. અને આ રોબોટ છે તેનું નામ છે રામસિંગ 070. જે વ્યક્તિ ખરીદી કરવા માટે આવે છે તેનું નામ છે રામસિંગ 070 અને જે માણસ તેને રોબોટ બતાવે છે તે છે સેલ્સમેન. અને જે રોબોટ છે રોબોટનું નામ શું છે રામસિંગ 070. તો આપણે આ બધા નામ પણ યાદ રાખજો તમે કે જેથી તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલા જે ખરીદી કરે છે વ્યક્તિનું નામ છે એટલે કે ઓનર કોણ છે પ્રેમ ચોપડા. છે ઓનર છે રોબોટનો. અને રામસિંગ 070 આ કોણ છે રોબોટ છે. સેલ્સમેન છે તેનું નામ આપેલું નથી. હવે આપણે આગળ જોઈએ છે તેણે શું કહ્યું હતું પ્રેમ ચોપડાએ હા પાડી પહેલા તો માથું હલાવીને. The salesman demonstrated the gate, grid, movement and some program functions. Everything was well tuned and fixed. પ્રેમ ચોપડા seemed satisfied with this deal. અને પ્રેમ ચોપડા એટલા બધા ખુશ થઈ જાય છે કે સેલ્સમેન સાથે તેમણે જે ડીલ કરી છે ને એનાથી પોતાને સંતોષ પણ સારો થઈ જાય છે. I must tell you, like all robots and adhering to the discipline of robots. સાથે કહે છે હું બધા જેટલા પણ રોબોટ્સ છે ને એ બધા રોબોટને ધ્યાનમાં રાખીને હું તમને તેની ડિસિપ્લિન કઈ છે એ પણ જણાવી શકું છું. તો હવે એ ડિસિપ્લિનો બધી કહે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. અમે આ રોબોટને 3 મુખ્ય સિદ્ધાંતોથી બનાવેલા છે. એમાં પહેલો છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બીજું છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આ 3 નિયમો બહુ જ અગત્યના છે. એમાં પહેલું શું છે ધ રોબોટ વિલ obey his master. બીજું છે the robot will not humans. And third one is
robot will not take harm to self. To self એટલે himself. બરાબર? આ ખાસ નિયમો છે ને બહુ જ અગત્યના છે, ધ્યાનમાં રાખજો તમે. તો જુઓ, પહેલો નિયમ શું છે? The robot will obey his master. એટલે રોબોટ છે ને હંમેશા પોતાનો જે પણ માલિક છે, ઓનર એટલે માલિક, બરાબર, કે જે જગ્યાએ જે માણસે તેની ખરીદી કરી હતી હોય, જે એને ખરીદીને પોતાના ઘેર લઈ ગયો છે, રોબોટ તે માણસને ક્યારેય એના નિયમોનું બધું જ પાલન કરે છે. એ જેવો ઓર્ડર આપે ને એ પ્રમાણે માની લેવાનું. તો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બીજો નિયમ છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હ્યુમન્સ એટલે જે જગ્યાએ પોતે છે ત્યાં આજુબાજુની બધી જ પબ્લિક છે ને, એ પબ્લિકને રોબોટ કોઈ દિવસ હાર્મ એટલે નુકસાન પહોંચાડતો નથી. અને ત્રીજો નિયમ છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજો નિયમ એમ કહે છે કે રોબોટ પોતાની જાતને તો કદી નુકસાન પહોંચાડતો નથી. પણ કેટલીક વાર રોબોટ છે ને એવી મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે તેને ખબર ના પડે શું કરવું. તેને પહેલો નિયમ તો માને છે કે પોતાના માલિકનું પાલન કરવું, જે કમાન્ડ કરે એ પ્રમાણે પબ્લિકને નુકસાન ના કરે. ત્યારે છેલ્લે પોતે શું કરે છે? આ જ પાર્ટમાં પોતાની જાતનો નાશ કરવા માટે અંદર નાખેલી જે સિસ્ટમ છે એને તોડી નાખે છે પોતે, અને પોતાની જાતને મારી નાખે છે રોબોટ. કારણ કે પોતે જુઠ્ઠું બોલે અથવા સાચું બોલે તો પોતાનો માલિક પકડાઈ જાય, એટલે શું કહેવાય? પોતાના માલિકના નિયમોને માનતો નથી, આદેશોને ઓબે નથી કરતો. અને જો નહીં કરે તો ખોટું કરે તો પબ્લિકમાં એને શીખવાડવામાં આવે તો ચોરી કરવાનું અપાર્ટમાં, તો એ પણ ખોટું પડે છે. એટલે છેલ્લે પોતે નાશ પામે છે, તે આ પાઠમાં છે. અને શોર્ટ નોટમાં પણ આપણે 3 નિયમો બહુ સરસ રીતે લખી શકીએ છીએ. કયા 3 નિયમો છે કે જેના આધારે રોબોટ છે પોતાની જાતને સાચવે છે અથવા તો પોતાના નિયમોનું પાલન કરી રહ્યા છે. તો આ 3 નિયમોને ધ્યાનમાં રાખીને હવે આપણે આગળ પાઠની ચર્ચા કરીએ છીએ. તો જુઓ હવે ત્યાંથી આગળ. પ્રેમ ચોપડા heard the first principle and it impressed them. તેમણે તો માત્ર જે પહેલો નિયમ વાંચ સાંભળ્યો ને એ જોઈને જ એટલો બધો ખુશ થઈ જાય છે ને તે કે આગળનો તો ધ્યાન જ નથી આપતો. He did not take notice to the other two. માટે તે બીજા નિયમો બે કયા છે સાંભળવામાં રસ જ નથી દાખવતો. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. અને એ જે દુકાનમાંથી જ્યાંથી પણ રોબોટની ખરીદી કરે છે ને ત્યાં એક ફોર્મ ભરવાનું હોય છે કે તે આ રોબોટને ખરીદી કરે છે. એ વાત તો સાચી, પણ રોબોટ જોડે કોઈ એવું ખરાબ કાર્ય નહીં કરાવે, એટલે કે એનો મિસયુઝ નહીં કરે. એનું એક ફોર્મ ભરીને એમાં સાઇન પણ કરી દે છે. He had now got a servant and an accomplice. હવે તેને સરસ એવો નોકર પણ મળી ગયો છે કે જે સામે કંઈ કમ્પ્લેન કે બોલવાનો તો છે જ નહીં, એ જો કહેશે એ પ્રમાણે એને બધું કામ કરવાનું છે. જો અત્યારે આપણે જોઈએ કે આપણા ઘરમાં કોઈ બીજા નોકર હોય, કામવાળા કંઈ પણ હોય, તો આપણે કંઈક કહીએ તો સામે જવાબ આપી શકે છે, એ બોલી શકે છે. એને ના ગમે તો પણ કરવાનું છે અને સામે જવાબ આપે છે. જ્યારે રોબોટ એવી વસ્તુ છે કંઈ જ બોલવાનું નથી. If Ramsing 070 my robot can shop for groceries. એણે વિચાર્યું કે જો મારો જે આ રોબોટ છે ને રામસિંગ 070 એ મારે કંઈ પણ ખરીદી કરવી હોય તો એ ગ્રોસરી લેવા માટે જઈ શકે છે બહુ ઝડપથી કોઈ પણ દુકાને. Then why not for better things like jewelers like a thought પ્રેમ ચોપડા. અને પ્રેમ ચોપડાના મનમાં હવે એવું વિચારાય કે કોઈ લારીમાંથી કે બધેથી સારી શાકભાજી ને બધું ખરીદી શકે છે તો કેમ એક જ્વેલરીની દુકાન હોય તેમાંથી નેકલેસ કે એની ચોરી કેમ ના કરી શકે? આ રોબોટ એ પણ કરી શકે છે. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. પરંતુ રોબોટ છે ને એ માર્કેટના ઘણા બધા કામ કરે છે. જેમ કે રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. તમે કોઈ જગ્યાએ કંઈ ખરીદી કરી મોલમાં અને મોટા મોટા પેકેટ છે જેનું વજન ઊંચકવામાં તમને તકલીફ છે, એ રોબોટ છે બધા પેકેટોને ઉપાડીને લઈ જશે, ભારે હશે તો પણ. બાઇંગ થિયેટર ટિકિટ. તમારે લાઈનમાં ઊભું ના રહેવું પડે તો ત્યાં તમારા બદલે રોબોટ લાઈનમાં ઊભો રહીને તમારા માટે થિયેટરમાંથી ટિકિટ પણ લઈ આવશે.
કેરિંગ ગ્રોસરીઝ, અને કોઈ પણ શાકભાજી કે કંઈ પણ ખરીદી હશે તો એને ગાડી સુધી ઉચકીને પહોંચાડી દેશે. વેર એ કોમન સાઇટ, આ એક સામાન્ય દ્રશ્ય છે, બટ સ્ટીલ સ્ટેન્ડ્સ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. પરંતુ આપણને થોડુંક વિચિત્ર અથવા તો નવાઈ લાગે તેવું પણ એક દ્રશ્ય કહેવાય, કારણ કે એક સામાન્ય માણસ કરતો હોય કામ તે, અને એક રોબોટ કરે છે તે કામ. રામસિંગ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ, ખરેખર એક અસરકારક રીતે કામ કરી રહ્યો છે. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, તેનું કોઈ પણ કામ હોય ને એકદમ ઝડપી પણ છે અને ચોકસાઈથી કામ કરે છે, એક પણ ભૂલ ના નીકળે. જેમ કે આપણને કોઈએ પૂછ્યું હોય ગુણાકાર કે ચલો 12 સીતા કેટલા થાય, તો આપણે ગણતરી કરીને વિચારવા રહીએ છીએ, કદાચ ખોટું હોય કે સાચું એમ વિચારીએ છીએ. પરંતુ કેલ્ક્યુલેટરમાં તમે 12 અને 7 બરાબર 12 ગુણ્યા 7 કરો ને તો તમારો જવાબ આવે 100% સાચો જ હોય. પછી મોબાઈલમાં કરો, કેલ્ક્યુલેટરમાં કરો, કોમ્પ્યુટરમાં કરો, બધે સમાન આવે છે. એટલે શું કહેવાય, ચોકસાઈ સાથે અને સમયનો બગાડ કર્યા વિના તરત તમને જવાબ આપી દે છે. એટલે એટલું ઝડપી એ પણ કામ કરતો હોય છે. He collected the groceries into the shopping trolley and paused for the next command. જ્યારે તમે એને એક કામ માટે મોકલ્યો હોય ને રોબોટને, તો તેનું કામ પતી જાય, જેમ કે એને ગ્રોસરી લેવા માટે મોકલ્યો તો ગ્રોસરી લઈને એને ટ્રોલીમાંથી બધી ભરી દીધી, ત્યાર પછી ત્યાં ઊભો રહે છે. કેમ? કારણ કે એને નેક્સ્ટ બીજો કમાન્ડ ના મળે ને ત્યાં સુધી ત્યાંથી ખસશે નહીં. એટલે એને કેવું પડે કે ત્યાંથી શાકભાજી જે લે છે કરિયાણું એ લઈને તારે હવે ઘરે આવવાનું છે, તે પ્રમાણે ઘરે આવશે. એટલે નેક્સ્ટ કમાન્ડ માટે ત્યાં ઊભો રહે છે. 2 kilograms of mangoes ripe and juicy. પછી બીજો એને મેસેજ આપવામાં કે 2 કિલોગ્રામ મેંગો લઈને આવવાની છે, એકદમ પાકેલી ને સરસ. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ એ ડિસ્ટન્સ. પ્રેમ ચોપડા ત્યાં જ છે પણ થોડોક દૂર ઊભીને છુપાઈને તેની જોડે આ કામ કરાઈ રહ્યો છે. Seeing a huge pile of mangoes, તે જોવે છે ઘણી બધી ઢગલો હોય છે કેરીઓની, એમાંથી તે પસંદગી કરે છે. In no time Ramsing 07 had selected the best one. રામસિંહને જરાય સમય નથી લાગતો સારામાં સારી કેરીઓને પસંદ કરવામાં, તેમાંથી મેંગોને. પે એટ ધ કેસ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇનટુ ધ કમાન્ડ, અને એક બીજો કમાન્ડ આપીને કહે છે કેરી પસંદ કર્યા પછી જે તારું કાઉન્ટર હોય ને ત્યાં જઈને તું તારા પૈસાની ચૂકવણી કરી દે, અને તું પૈસા ચૂકવીશ તો સામે તને એનો આન્સર પણ મળશે કે તને પૈસા એ કેરી લઈને બહાર જવા દેશે. જ્યાં સુધી તું પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી એ લોકો પણ તને ત્યાંથી બહાર જવા દેશે નહીં. એટલે રામસિંગ 070 પોતે કામ પૂરું કરે છે, અને કામ પૂરું કર્યા પછી તેને એક નવો ઓર્ડર મળે અથવા તો નવો પોતાના માલિક તરફથી કોઈ કમાન્ડ મળે, તેની એ શાંતિથી રાહ જોતો હોય છે. તો ખાસ તો આપણે જે 3 પ્રિન્સિપલ્સ છે તે સમજવાની જરૂર છે. એક તો the robot will obey his master. બીજો છે the robot will not harm humans. રોબોટ કોઈ દિવસ માણસને નુકસાન નથી પહોંચાડતા. ત્રીજું છે the robot will not take harm to self એટલે himself. અને રોબોટ કોઈ દિવસ પોતાની જાતને તો ક્યારેય નુકસાન ના પહોંચાડે. પહેલી વાત છે માલિકના જે પણ શબ્દો છે તેનું પાલન કરવું. પછી બીજી છે રોબોટ છે આજુબાજુમાં રહેતા કોઈ પણ મનુષ્ય છે, માનવજાત છે, એને ક્યારેય નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું છે રોબોટ છે પોતાની જાતને તો નુકસાન ક્યારેય મૂકે પણ નહીં, કારણ કે એટલા બધા હોશિયાર છે, આટલું બધું સમજે છે, તો પોતાની જાતને તો જેમ કે ક્યાંય આગ લાગે તો આગની અંદર પોતે તો પ્રવેશ ના કરે કે પોતાને નુકસાન પહોંચાડે. એટલે આવું તો કરતા નથી. તો આમાં પણ કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ હશે, તો એ પણ આપણે જોઈ લઈએ છીએ. અહીં નીચે જ લખું છું. ગ્રીપ એટલે હોલ્ડ ટાઇટલી. ટ્રીમેન્ડસ એટલે વેરી લાર્જ.
અને એક્યુરેસી એટલે ધ એબિલિટી ટુ વર્ક વિધાઉટ મેકિંગ મિસ્ટેક. કોઈ પણ ભૂલ કર્યા વિના તમે કામ કરો ને, નથી કહેતા આપણે એકબીજાને કે તું કામમાં આ બાબતમાં એકદમ એક્યુરેટ છે, એટલે કે એની કોઈ ભૂલ થતી જ નથી. ડીડ એટલે એક્ટ, ડીડ એટલે એક્ટ અથવા તો બીજા શબ્દમાં કહીએ તો એક્શન. જનરસ એટલે કાઇન્ડ, જો પહેલા આટલા સમજ્યા પછી આપણે આગળનું બીજું જોઈએ છે. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ. ફેથફુલ એટલે વફાદાર અને ડોગ એટલે કૂતરો. તો ફેથફુલ એટલે વફાદાર અને ડોગ એટલે કૂતરો. જેમ એક ડોગ હોય છે પોતાના માલિકને વફાદાર હોય છે, કે તેમનો માલિક કંઈ પણ કામ બતાવે તો એ ડોગ બહુ સરસ રીતે કામ કરે છે, એવી જ રીતે રામસિંહ છે એક રોબોટ છે અને એ પણ પોતાના માલિકને સંપૂર્ણપણે વફાદાર છે. જેમ કે કૂતરો કંઈ બોલી ના શકે એમ રોબોટ પણ કંઈ બોલતો નથી પોતાના માલિકની સામે, પરંતુ જે કામ એના માલિક કે ને બધું જ કરે છે. જુઓ, વેન હી સ્ટોપ્ડ એટ ગોયલ જ્વેલર્સ, ચાલતા ચાલતા તે પોતે ગોપાલ જ્વેલર્સ છે ને એ દુકાને આવીને ઊભો રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. તે કાચ, તમે લગભગ જોયું છે જ્વેલરીની દુકાન ને કાચની વધારે હોય છે, કે તમે બહારથી જુઓ ને તો કાચમાંથી તમને એના અંદર રહેલા જ્વેલર્સ, જે પણ જ્વેલરી હોય, નેકલેસ કે બધું સરસ રીતે રોડ ઉપર બહારથી પણ દેખાતું હોય છે. તો એ ત્યાંથી ઊભા ઊભા જુએ છે કે દુકાનમાં કેટલા સરસ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ છે. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસએપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ. તરત જ પ્રેમ ચોપડા છે ને એનાથી દૂર એક બાજુ ખૂણામાં સંતાઈ જાય છે, જેથી કોઈ એને જોઈ ના શકે. અને ત્યાર પછી તે પોતે રિમોટ કંટ્રોલમાં એક ઓર્ડર આપે છે, એટલે એક સ્પોક કંઈક બોલે છે. પેલા રોબોટને સલાહ આપે છે કે શું કરવાનું આગળ. સોફ્ટલી એન્ડ ક્લિયરલી પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. પછી દુકાનમાં જાય છે, એટલે શું કહે છે ને, તું પીક એટલે ઉપાડી લેવું, ચોરવું. પિક અપ એટલે ચોરી લેવું, નેકલેસ એટલે નેકલેસ. એમ કહે છે તું ઝડપથી એક નેકલેસ છે ને લઈ લે ત્યાંથી, બોલે વિના ઉપાડી લે, અવાજ કર્યા વિના. એન્ડ હાઇડ અને સંતાડી દે. નો નોઇઝ, બિલકુલ અવાજ ના થવો જોઈએ. જેમ કે દુકાનમાં તમે જુઓ છો ઘણા બધા કસ્ટમર હોય છે, જેમ કે ગોલ્ડ ઓર્નામેન્ટ્સની દુકાન છે ગોલ્ડની, તો કેટલાક માણસો છે અન્ય વસ્તુઓ જોતા જ હોય છે. તમારી આજુબાજુમાં વીંટી જોતા હોય, બંગડી જોતા હોય, ગમે તે જોતા હોય, બરાબર. તો તું ત્યાંથી નેકલેસ ઉપાડે તો સહેજ પણ અવાજ ના હોવો જોઈએ કે બાજુવાળા કસ્ટમરને પણ ખબર પડે. એટલે બિલકુલ અવાજ ના કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. તને જે પણ માહિતી મળે છે ને કોઈને તારે કહેવાની નથી. ટોપ સિક્રેટ. આ શું છે, આપણા બંનેની એક સિક્રેટ માહિતી છે. સિક્રેટ એટલે ખાનગી, કોઈને કહેતો નહીં આ વાત. એમ કે otherwise I will defuse your system, he threatened. થ્રેટન એટલે ધમકી આપવી. શું ધમકી આપે છે? ડિફ્યુઝ એટલે નાશ કરવો. કે જે રોબોટની અંદર જે સિસ્ટમ નાખી હોય ને એ સિસ્ટમનો એમ કે તું બોલીશ ને કોઈને કહીશ ને તો હું તારી સિસ્ટમ આખી તોડી નાખીશ અને તને મારી નાખીશ. ટૂંકમાં રોબોટને આપણે ગોળી મારી ના મારી શકીએ, પણ એની સિસ્ટમને ડિફ્યુઝ કરો ને તમે એટલે ઓટોમેટિક એ વિખેરાઈ જાય. તો જુઓ, ડિફ્યુઝ એટલે અંદર મિનિંગ શું આપે છે? સ્કેટર અથવા સ્પ્રેડ આઉટ ઓવર એ લાર્જ સ્ટેજ.
ડિફ્યુઝ, DIFFUZ એટલે સ્કેટર. સ્કેટર એટલે પણ વિખેરાઈ જવું, તૂટી જવું, કે તું બહુ જ મોટી રીતે તૂટી જઈશ, વિખેરાઈ જઈશ જો તું મારી વાત સાંભળીશ નહીં તો. હી થ્રેટન રામ સિંહ, તેણે એવી ધમકી આપી. જો આપણે અહીંયા સુધી રાખીને પહેલાં તો જેટલું કર્યું છે ને એટલું ફરી એકવાર જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં તો પ્રેમ ચોપડા જ્યારે રોબોટને ખરીદી કરે છે ત્યારે શું કહેવામાં આવે છે કે આ રોબોટને તો માત્ર અમુક કિલોમીટર હોય ને એટલી ત્રિજ્યામાં જ એનો ઉપયોગ કરી શકીશ, ત્યાંથી દૂર વધારે કરી શકીશ નહીં. અને તું એનાથી નજીકમાં, ધારો કે માર્કેટ કે કંઈ પણ તારા ઘરથી બહુ જ નજીકમાં હશે ને તો તું ઘેર બેસીને પણ એને રિમોટ કંટ્રોલમાં ઓર્ડર આપીશ તો એ પ્રમાણે કામ કરતો પણ થઈ જશે. Prem Chopra nodded. The salesman demonstrated the gait, grip, movement and some program function. Everything was well turned and fixed. The Prem Chopra seemed satisfied with the deal. પ્રેમ ચોપડાએ જોયું કે આ રોબોટ કહીશું એ પ્રમાણે કામ કરશે, આપણે કંઈ કહેવાનું નથી, આપણે કંઈ કરવાનું નથી, એટલે એને તો આ ડીલ સાથે એકદમ આનંદ થયો અને સેટિસ્ફાઈ પણ થઈ ગયો. I must tell you, like all robots and adhering to the discipline of robotics, કે છે તમને આનંદ પણ થશે કે આ રોબોટ છે ને એ ચોક્કસ સિદ્ધાંતો પ્રમાણે કામ કરી રહ્યા છે. અને એ સિદ્ધાંતો હું તમને જણાવું છું બધા રોબોટોના સમાન જ હોય છે. એમાં જુઓ અલગ અલગ સિસ્ટમ તેણે કહી છે કે 3 પ્રિન્સિપલ્સ ઉપર આ રોબોટને બનાવવામાં આવ્યો છે. પહેલો છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે પોતાના માલિકના દરેક નિયમોનું કે આદેશોનું પાલન કરે છે. The robot will not harm humans. રોબોટ કોઈ દિવસ માણસને નુકસાન પહોંચાડતો નથી. અને the robot will not take harm to self એટલે કે himself. રોબોટ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડતો નથી. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પહેલો જ સિદ્ધાંત સાંભળીને પ્રેમ ચોપડા એટલા બધા ખુશ થઈ ગયા કે તેમણે બાકીના નિયમો શું છે એમાં તો ધ્યાન પણ ના આપ્યું, એટલા બધા ખુશ થઈ ગયા. ઇમ્પ્રેસ્ડ હિમ એટલે પહેલો નિયમ જ તેને ખુશ કરી નાખે છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર, અને ત્યાર પછી બીજા નિયમોમાં ધ્યાન જ નથી. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. ત્યાર પછી તેમણે ડીડ એટલે ખરીદી લેવું, બરાબર, કોઈ વસ્તુ કામ કરીએ ને એને કહેવાય છે ડીડ. કે તેણે સેલનું કાર્ય પૂરું કર્યું અને તેના માટેનું જે કોન્ટ્રાક્ટ હોય છે સાઇન કરવાનું, એમાં સાઇન પણ કરી અને જણાવ્યું, એમાં એવું લખ્યું હોય છે કે તમે આ રોબોટની ખરીદી કર્યા પછી આ રોબોટ પાસે કોઈ તમે ખરાબ ઉપયોગ નહીં કરો અથવા મિસયુઝ નહીં કરો. જેમ કે તમારે ગ્રોસરી લાવી છે તો એ જ લાવશો, કોઈ જગ્યાએ ચોરી કરવાનું કામ નહીં કરો, કારણ કે આ રોબોટ છે ને એને મગજથી નથી વિચારી શકતો. એને તમે કમાન્ડ આપશો એ કામ કરશે. જેમ કે આ ગોલ્ડની દુકાનમાં જઈને કહ્યું કે નેકલેસ ઉપાડે એટલે એવું નેકલેસ જ ઉપાડશે, એને ખબર નથી પડતી કે આ ખરાબ કાર્ય કે ચોરી છે. He had now got a servant and an accomplice. તેને તે એક નોકર મળી ગયો, જેવું કહીએ એવું કરે તેવું. If Ramsing 07 my robot can shop for grocery, then why not for better things like jewelers, thought Prem Chopra. જો તે ગ્રોસરી લઈ શકતો હોય દુકાનમાંથી તો કેમ જ્વેલર્સની દુકાનમાંથી કોઈ નેકલેસ કે કોઈ દોરો કે કંઈ પણ ઉપાડીને ચોરી ના શકે, વીંટી કે કંઈ. In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight. But still strange and amusing servants. બધા જ કામ છે ને રોબોટ બહુ સરળતાથી સારી રીતે કરતો હતો. કે ટિકિટો લાવી હોય ફિલ્મની તો પણ લઈ શકે, આપણે ઘેર જ બેઠા હોય પણ આપણા માટે એ લઈ આવે ટિકિટો. પછી ભારે ભારે પેકેટ હોય તો તેને પણ ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે છે. કરિયાણું ખરીદવું, આ બધું તો એના માટે એક સામાન્ય બાબત થઈ ગઈ. Ramsing 070 was thrilling efficient with tremendous speed and accuracy. તમે ઓર્ડર આપો ને ફટાફટ જતો રહે, તમારું કામ એકદમ અસરકારક રીતે કરીને આવે, એક પણ ભૂલ ના હોય એના કામમાં. He collected the grocery into the shopping trolley and pushed for the next command. ત્યાર પછી તે બધી જ શોપિંગ કરીને ટ્રોલીમાં ભરીને ઊભો રહે છે કે તેનો માલિક તેને નેક્સ્ટ એટલે પછીનો કોઈ કમાન્ડ આપે.
kilograms of mangoes ripe and juicy. પછી બીજો કમાન્ડ આપે છે કે 2 કિલો છે ને તું મેંગો ખરીદી લેજે સારી. કમાન્ડ ફોર પ્રેમ ચોપડા ફ્રોમ એ ડિસ્ટન્સ, દૂર ઊભો રહીને આપે છે કે જુએ છે કે તેનો ખરેખર રોબોટ કામ કરે છે કે નથી કરતો. Seeing a huge pile of mangoes in no time, Ram Singh 070 had selected the best one. Pay at the cash counter, Prem Chopra spoke into the command. અને ફરીથી પાછો ઓર્ડર આપે છે અને ખરીદી દે છે મેંગો, એટલે કે છે જા જલ્દી જઈને કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે. Ramsingh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Goyal Jewellers. Ramsingh 070 છે ને એ કેવો છે, એક વફાદાર કૂતરાની જેમ કામ કરી રહ્યો છે. ત્યાર પછી ચાલતા જાય ત્યાં આવે છે ગોપાલ જ્વેલર્સ આગળ આવીને ઊભો રહે છે. Through the glass window he saw a generous display of gold ornaments. ત્યાર પછી જે ગોપાલ જ્વેલર્સ છે તેની કાચની બારી હોય છે, કાચ છે એમાંથી તે જોવે છે કે ઘણા બધા સોનાના ઓર્નામેન્ટ્સ છે અંદર. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control. તરત જ પ્રેમ ચોપડા અદૃશ્ય થઈ જાય છે અને છુપાઈને એક ખૂણામાંથી રિમોટ કંટ્રોલમાં બોલે છે, સોફ્ટ એન્ડ ક્લિયરલી, એકદમ સરસ રીતે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, તું ઝડપથી કોઈ પણ એક નેકલેસ ઉપાડી લે અને પછી એને સંતાડી દે. નો નોઇઝ, બિલકુલ અવાજ ના થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, મેં આપેલી માહિતી કોઈને પણ તારે જણાવવાની નથી. ટોપ સિક્રેટ, એક ખાનગી બાબત છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન, કે છે જો તું કોઈને પણ કહીશ ને તો હું તરત જ તારી બધી સિસ્ટમને નાશ કરી નાખીશ અથવા તો તેને તોડી નાખીશ. હવે બોર્ડમાં લખેલા આપણે શબ્દો એકવાર જોઈ લઈએ છીએ. તો જુઓ, આખા પાઠમાં જોઈએ તો ઓનર કોણ છે? પ્રેમ ચોપડા, અને રામસિંહ 070 એનો રોબોટ એટલે કે નોકર છે. ગ્રીપ એટલે હોલ્ડ ટાઇટલી, ટ્રીમેન્ડસ એટલે વેરી લાર્જ, ડિફ્યુઝ એટલે સ્કેટર, ડીડ એટલે એક્ટ અથવા તો એક્શન, જનરસ એટલે કાઇન્ડ, સિક્રેટ એટલે ખાનગી, અને થ્રેટન એટલે ધમકી આપવી. આમાંથી તમારે ખરા ખોટાને જે છે તમે દર વખતે કરતા આવ્યા છો એ કરવાનું જ છે. ખરા ખોટા કરવાના છે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ માટેના પેરેગ્રાફ પણ તૈયાર કરજો તમે. અને અહીંથી આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.